જો કોઈને ડાયાબિટીસ હોય તો એમના ડૉક્ટરે ક્યારેક ને ક્યારેક કોલેસ્ટ્રોલની દવાની વાત તો કરી જ હશે, પણ આ દવાઓ, જેને આપણે સ્ટેટિન્સ કહીએ છીએ, એ આખરે આટલી જરૂરી કેમ છે? કોણે લેવી જોઈએ, ક્યારે લેવી જોઈએ અને કેવી રીતે? ચાલો આજે આ જટિલ લાગતા વિષયને એકદમ સરળ બનાવીએ. આજે આપણે આખી વાતને એક સફરની જેમ સમજીશું. આપણે એક વ્યક્તિના જીવનના અલગ અલગ તબક્કાઓ પ્રમાણે જોઈશું, યુવાનીથી લઈને વૃદ્ધાવસ્થા સુધી, કે ડાયાબિટીસના દર્દીઓ માટે સ્ટેટિન્સ અંગેની ગાઈડલાઇન્સ કેવી રીતે બદલાય છે. તો ચાલો શરૂ કરીએ પહેલા વિભાગથી. સૌથી પહેલો અને મૂળભૂત સવાલ: ડાયાબિટીસ અને હૃદયરોગ, આ બંને વચ્ચે આટલો ગાઢ સંબંધ છે જ શા માટે? અને આ જ એ મુખ્ય સવાલ છે જેના પર આથી ચર્ચા ટકેલી છે. આપણે સાંભળીએ તો છીએ કે ડાયાબિટીસ એટલે હૃદય માટે મોટું જોખમ. પણ આવું કેમ? શું કામ એવું કહેવાય છે? ચાલો એને જરા ઊંડાણથી સમજીએ. જુઓ, ડાયાબિટીસને કારણે શરીરમાં શું થાય છે એ સમજવું જરૂરી છે. એને તમે એમ સમજી શકો કે જાણે આપણી લોહીની નળીઓ પર સતત એક પ્રકારનો હુમલો થઈ રહ્યો છે. એ નળીઓની અંદરની દિવાલને નુકસાન પહોંચાડે છે, શરીરમાં સોજો વધે છે, અને સૌથી ખતરનાક, એ ધમનીઓમાં ચરબી જામવાની પ્રક્રિયા, જેને આપણે એથેરોસ્ક્લેરોસિસ કહીએ છીએ, એને જાણે ફાસ્ટ ફોરવર્ડ કરી દે છે. હવે આ સ્લાઇડ પર જે લખ્યું છે ને, એ ખરેખર સમજવા જેવું છે. આને કહેવાય છે ડાયાબિટીક ડિસલિપિડેમિયા. અને આમાં સૌથી રસપ્રદ વાત શું છે ખબર છે? ભલે કોઈનો એલડીએલ કોલેસ્ટ્રોલનો રિપોર્ટ નોર્મલ રેન્જમાં આવે, પણ ડાયાબિટીસના કારણે એમના એલડીએલના કણો છે ને, એ નાના અને વધુ ઘટ્ટ બની જાય છે. અને આ નાના ઘટ્ટ કણો જ સૌથી વધુ ખતરનાક છે, કારણ કે એ ધમનીઓમાં સહેલાઈથી ચોંટી જાય છે અને બ્લોકેજ બનાવે છે. સારું, તો હવે વાત કરીએ આપણા પહેલા વય જૂથની, 20 થી 39 વર્ષના યુવાન દર્દીઓ. આટલી નાની ઉંમરમાં સ્ટેટિન વિશે વિચારવાની જરૂર ક્યારે પડે? તો આ યુવાન લોકો માટે ગાઈડલાઇન્સ શું કહે છે? અહીંયા ડોક્ટર્સ બહુ સાવચેતીથી આગળ વધે છે. સ્ટેટિન તરત જ નથી અપાતી. કેમ? કારણ કે એક તો આ ઉંમરે હૃદયરોગનું તાત્કાલિક જોખમ ઓછું હોય છે, અને બીજું, એકવાર દવા શરૂ કરો એટલે એ જીવનભર લેવી પડી શકે છે, તો એ નિર્ણય બહુ વિચારીને લેવો પડે. તો પછી એવા કયા લાલ સંકેતો છે જેના કારણે ડૉક્ટર આ ઉંમરે પણ સ્ટેટિન શરૂ કરવાનું વિચારી શકે? જુઓ, જો એલડીએલ કોલેસ્ટ્રોલ 160થી વધુ હોય, પરિવારમાં કોઈને નાની ઉંમરે હાર્ટ એટેક આવ્યો હોય, બ્લડ પ્રેશર હાઈ રહેતું હોય, ધૂમ્રપાનની આદત હોય, અથવા તો ડાયાબિટીસને કારણે કિડની કે આંખો પર અસર થઈ રહી હોય, આમાંથી કંઈ પણ હોય તો પછી સ્ટેટિન વિશે વિચારવું જરૂરી બની જાય છે. આ વાતને સમજવા માટે આ એક ઉત્તમ ઉદાહરણ છે. વિચારો, એક 28 વર્ષનો યુવક છે, એને ડાયાબિટીસ છે, એ સ્મોકિંગ કરે છે અને એનું બ્લડ પ્રેશર પણ હાઈ છે. હવે ભલેની ઉંમર માત્ર 28 વર્ષ છે, પણ આટલા બધા રિસ્ક ફેક્ટર્સ ભેગા થાય એટલે એ લગભગ નક્કી છે કે એની ધમનીઓમાં પ્લેક બનવાની શરૂઆત તો થઈ જ ગઈ હશે. આવામાં મધ્યમ તીવ્રતાનું સ્ટેટિન શરૂ કરવું જ પડે. ચાલો હવે વાત કરીએ સૌથી મહત્વના અને સૌથી સામાન્ય વય જૂથની, 40 થી 75 વર્ષ. આ એ ઉંમર છે જ્યાં ડાયાબિટીસની સારવારમાં કોલેસ્ટ્રોલ મેનેજમેન્ટ એક સ્ટાન્ડર્ડ પ્રોટોકોલ બની જાય છે. તો આ 40 થી 75 વર્ષના વય જૂથમાં ગાઈડલાઇન્સ એકદમ સ્પષ્ટ છે. અહીંયા બે રસ્તા પડે છે. પહેલો રસ્તો એમના માટે જેમને ડાયાબિટીસ સિવાય બીજું કોઈ મોટું જોખમ નથી, અને બીજો રસ્તો એમના માટે જેમને ડાયાબિટીસની સાથે સાથે બીજા પણ રિસ્ક ફેક્ટર્સ છે. તો જેમની પાસે વધારાના જોખમી પરિબળો નથી, એમના માટે મધ્યમ તીવ્રતાનું સ્ટેટિન સૂચવવામાં આવે છે. અહીં ગોલ શું છે? એલડીએલ કોલેસ્ટ્રોલને લગભગ 30 થી 49% સુધી નીચે લાવવાનો. પણ જો ડાયાબિટીસની સાથે બીજા રિસ્ક ફેક્ટર્સ પણ હોય તો પછી સારવાર વધુ એગ્રેસિવ થઈ જાય છે. અહીંયા ઉચ્ચ તીવ્રતાનું સ્ટેટિન આપવામાં આવે છે, અને અહીંયા લક્ષ્ય પણ મોટું છે. એલડીએલને 50%થી પણ વધુ ઘટાડવું અને 70 mg/dl થી નીચે લઈ જવું. 50%! આ આંકડું યાદ રાખવા જેવો છે. જે લોકો હાઈરિસ્ક કેટેગરીમાં છે, એમના માટે ટાર્ગેટ છે કે ખતરનાક એલડીએલ કોલેસ્ટ્રોલને ઓછામાં ઓછો અડધો કરી દેવામાં આવે. આ એક મોટો અને મહત્વનો ઘટાડો છે. સારું, અત્યાર સુધી તો બધું બરાબર, પણ માની લો કે કોઈને સ્ટેટિનનો સૌથી વધુ ડોઝ આપવા છતાં પણ એલડીએલ કંટ્રોલમાં નથી આવતું, તો પછી શું? સારવારને આગળ કેવી રીતે વધારવી? આ એક એવી પરિસ્થિતિ છે જે ડોક્ટર્સને વારંવાર જોવા મળે છે. અને સારી વાત એ છે
કે ગાઈડલાઇન્સ પાસે આનો પણ ઉપાય છે, એકદમ સ્ટેપ બાય સ્ટેપ. તો પહેલું પગલું શું હોય? સ્ટેટિનની સાથે ઇઝેટિમાઇબ નામની દવા ઉમેરવામાં આવે છે. એ આંતરડામાંથી કોલેસ્ટ્રોલનું શોષણ ઘટાડે છે. જો એનાથી પણ કામ ના બને તો પછી PCSK9 ઇન્હિબિટર્સ જેવા અત્યંત શક્તિશાળી ઇન્જેક્શન આવે છે, જે LDLને નાટકીય રીતે ઘટાડી શકે છે. અને હા, જો કોઈને સ્ટેટિનની આડઅસર થતી હોય તો એમના માટે પણ બેમ્પેડોઇક એસિડ જેવા વિકલ્પો છે. હવે આપણે પહોંચ્યા છીએ આપણા છેલ્લા વયજૂથ પર, 75 વર્ષથી વધુ ઉંમરના વડીલો. અને અહીંયા નિયમો કરતાં વ્યક્તિગત નિર્ણય વધુ મહત્વનો બની જાય છે. આ ઉંમરે એક નિયમ બધાને લાગુ એવું નથી ચાલતું. અહીંયા નિર્ણય લેતા પહેલા ઘણા બધા પાસાઓ જોવા પડે છે. દર્દીનું એકંદર સ્વાસ્થ્ય કેવું છે, એમને બીજી કોઈ બીમારીઓ છે કે નહીં, અને દવાથી થનારા ફાયદા અને સંભવિત જોખમોનું બરાબર તુલના કરવી પડે છે. અહીંયા 2 મુખ્ય પરિસ્થિતિઓ બને છે. પહેલી, જો કોઈ વડીલ પહેલેથી સ્ટેટિન લઈ રહ્યા છે અને એમને કોઈ તકલીફ નથી, તો ભલામણ એ છે કે એ દવા ચાલુ જ રાખો. એને બંધ કરવાથી જોખમ વધી શકે છે. અને બીજી પરિસ્થિતિ, જો સ્ટેટિન નવું શરૂ કરવાનું હોય તો એ નિર્ણય ડૉક્ટર સાથે ખૂબ જ ઊંડાણપૂર્વક ચર્ચા કર્યા પછી જ લેવો જોઈએ. સારું, તો આટલી બધી ચર્ચા પછી ચાલો આખા વિષયને એકદમ સરળ શબ્દોમાં સારાંશ રૂપે સમજી લઈએ અને જોઈએ કે આગળ કયા પગલાં લેવા જોઈએ. જુઓ, ડૉક્ટરનો અભિગમ કેટલો વ્યવસ્થિત હોય છે. પહેલું સ્ટેપ, ઉંમર કેટલી છે. બીજું સ્ટેપ, LDL કોલેસ્ટ્રોલનું લેવલ શું છે. ત્રીજું, બીજા કોઈ રિસ્ક ફેક્ટર્સ છે કે નહીં. આ 3 સવાલોના જવાબ પરથી ચોથું સ્ટેપ નક્કી થાય છે, સ્ટેટિન કયું અને કેટલા ડોઝમાં આપવો. અને પછી 5મું સ્ટેપ, થોડા અઠવાડિયા પછી ફરીથી તપાસ કરવી અને જરૂર પડે તો સારવારમાં ફેરફાર કરવો. એકદમ તાર્કિક પ્રક્રિયા છે. તો આ રહ્યું આખી ચર્ચાનું હાર્દ. આ ટેબલ બધું જ કહીવે છે. 20 થી 39 વર્ષ, જોખમી પરિબળો હોય તો જ સ્ટેટિન. 40 થી 75 વર્ષ, જોખમી પરિબળો ન હોય તો મધ્યમ તીવ્રતા, અને જો હોય તો ઉચ્ચ તીવ્રતાનું સ્ટેટિન. અને 75 વર્ષથી વધુ ઉંમરના લોકો માટે નિર્ણય સંપૂર્ણપણે વ્યક્તિગત, ફાયદા અને નુકસાનની ચર્ચા કર્યા પછી. તો આ બધી જાણકારી પછી સૌથી મહત્વનો સવાલ એ આવે છે કે કોઈ પોતાના હૃદયના સ્વાસ્થ્ય માટે આજે કયું એક પગલું લઈ શકે. આ જાણકારીનો હેતુ માર્ગદર્શન આપવાનો છે, પરંતુ સાચો રસ્તો તો ડૉક્ટર સાથેની ચર્ચામાંથી જ નીકળશે. કારણ કે યાદ રાખજો, સ્વાસ્થ્યની બાબતમાં યોગ્ય સમય લેવાયેલું એક નાનકડું પગલું પણ ભવિષ્યમાં એક મોટો સકારાત્મક બદલાવ લાવી શકે છે.